તો કંડલા એરપોર્ટની હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે સાંસદ વિનોદ ચાવડાએ મોટી માંગ કરી છે। સાંસદે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સમક્ષ કંડલા એરપોર્ટ પરથી વધુ હવાઈ સેવાઓ શરૂ કરવા રજૂઆત કરી છે। કંડલા એરપોર્ટના રનવેના વિસ્તરણની સાથે નવા રૂટ શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે। ખાસ કરીને કંડલાથી મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદ માટે સીધી ફ્લાઇટ શરૂ કરવાની રજૂઆત કરાઈ છે। આ ઉપરાંત ઉડાન યોજના હેઠળ કંડલા એરપોર્ટથી નવી હવાઈ સેવા શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી છે। હવાઈ કનેક્ટિવિટી વધવાથી કચ્છના વેપાર, ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને મોટો લાભ થઈ શકે છે। કંડલા એરપોર્ટ વધુ વિકસિત કરી દેશના મોટા શહેરો સાથે સીધું જોડાણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે। હવે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય તરફથી આ માંગણીઓ અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે। હમણાં જ ચોમાસું સત્ર પૂરું થયું અને તે દરમિયાન કચ્છના વિકાસ માટે અલગ અલગ રજૂઆતો મંત્રીશ્રીઓને અલગ અલગ મંત્રાલયના મળી કરીને રજૂઆતો કરી, જેના પૈકી ઉડ્ડયન મંત્રીશ્રીને પણ મળી કરીને કંડલા જે આપણું એરપોર્ટ છે તેમના વિસ્તરણ માટે રજૂઆત કરી હતી અને કંડલાથી ઘણી બધી ફ્લાઇટો આપણી અન્ય શહેરોને જોડતી જે શરૂ હતી, ફરીથી એ ફ્લાઇટો મુંબઈ અને દિલ્હી અને દક્ષિણની અંદર અન્ય શહેરોની અંદર નવી ફ્લાઇટ સેવા શરૂ થાય અને કંડલા, ગાંધીધામ, આદિપુર જે આપણા અનેક રાજ્યોના લોકો ત્યાં વસવાટ કરે છે, વ્યવસાય કરે છે અને સન્માન્ય કેન્દ્રીય મંત્રીશ્રીએ આ વાતને બરાબર સાંભળી અને આગામી સમયની અંદર એમને વિશ્વાસ અપાયો છે કે આપણા અન્ય શહેરોને જોડતી ફ્લાઇટો જલ્દીથી કંડલાથી શરૂ થશે અને જે કંડલા એરપોર્ટ છે એના વિસ્તરણ માટે પણ મોટું થાય અને યાત્રિકો માટે સેવામાં સુધારો થાય, જેના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી।